નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ચેનલ ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધીમાં અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, પ્રવેગમાં પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ વગેરે વિશે માહિતી મેળવી લીધી છે. હવે આજથી આપણો એક નવો ટોપિક શરૂ થવા જઈ રહ્યો છે, જે છે ગતિનું આલેખીય નિરૂપણ. ગતિને આલેખ સ્વરૂપે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો એના માટે પ્રથમ પ્રશ્ન એવો છે આપણો કે આલેખ કેવી રીતે દોરવામાં આવે છે. બહુ જનરલ ક્વેશ્ચન છે. આલેખ તમારે ગણિતમાં પણ ભણવાના આવતા હશે. તો આલેખ દોરવામાં સૌ પ્રથમ એક આડી રેખા દોરવામાં આવે છે અને તેને લંબ હોય તેવી એક ઊભી રેખા, લંબ એટલે કાટખૂણો બનાવે તેવી એક આડી રેખા અને તેને લંબ હોય તેવી એક બીજી ઊભી રેખા દોરવામાં આવે છે. આડી રેખાને આપણે નામ આપી દઈએ OX અને ઊભી રેખાને નામ આપી દઈએ OY. એટલે કે આડી રેખા OX દોરી, ત્યારબાદ OX ને લંબ OY દોરી, OX ને લંબ OY દોરી. આડી રેખા OX ને X અક્ષ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઊભી રેખા OY ને Y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. X અક્ષ અને Y અક્ષ બંને જ્યાં છેદે તેને ઉગમ બિંદુ કહે છે. X અક્ષ અને Y અક્ષ બંને જ્યાં છેદે તેને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ઉગમ બિંદુને O વડે દર્શાવાય છે. હવે આપણે અહીંયા આગળ X અક્ષ પર પણ પ્રમાણ માપ લેવાનું થશે, એટલે કે અલગ અલગ માપ દર્શાવવાના થશે. Y અક્ષ પર પણ પ્રમાણ માપ લેવું પડશે, એટલે કે અલગ અલગ માપ દર્શાવવા પડશે. હવે ગતિના નિરૂપણ માટે આપણે બે પ્રકારના આલેખો વિશે શીખવાનું છે. એક છે અંતર વિરુદ્ધ સમયના આલેખ, અંતર વિરુદ્ધ સમયના આલેખ, અને એના પછી બીજો પ્રકાર આવશે વેગ વિરુદ્ધ સમયના આલેખ. તો અંતર અને સમય એ બંનેને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવવાના છે. સમયની સાથે અંતર જે કપાતું હોય એ પ્રમાણે આપણે બતાવવાનું થશે. તો એના માટે પહેલા તો એક વસ્તુ કે X અક્ષ જે આપણે કીધી એના પર સ્વતંત્ર ચલ રાશિ દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર ચલ રાશિ. સ્વતંત્ર ચલ રાશિનો મતલબ જે બીજા પર આધારિત ન હોય, બીજા પર આધારિત ન હોય એને આપણે શું કહીએ છીએ? સ્વતંત્ર. જ્યારે Y અક્ષ પર પરતંત્ર રાશિ દર્શાવવામાં આવે છે. સમય એની રીતે ચાલવાનો જ છે. સમય કોઈનાથી અટકી શકાતો નથી. જ્યારે અંતર અને સમયમાં સમય એવી રાશિ છે જે કેવી છે? સ્વતંત્ર. કારણ કે સમયને આપણે કંટ્રોલિંગ કરી શકતા નથી. જ્યારે બીજી રાશિ છે અંતર, એને આપણે કંટ્રોલિંગ કરી શકીએ છીએ. કેમ? આપણે અંતર કાપવું હશે તો જ કાપીશું. કોઈને 5 મીટર આગળ વધવું હશે તો વધશે, ના વધવું હોય તો ન પણ વધે. મતલબ આ રાશિ કેવી છે? પરતંત્ર છે, આધારિત છે, જ્યારે આ આધારિત હોતી નથી. એટલે યાદ રાખજો એક વાક્ય માટે, X અક્ષ પર હંમેશા સ્વતંત્ર રાશિ દર્શાવવાની અને Y અક્ષ પર હંમેશા પરતંત્ર રાશિ દર્શાવવાની. હવે આપણે આલેખની શરૂઆત કરીએ. આલેખ માટે આપણને અંતર વિરુદ્ધ સમય હોય તો અલગ અલગ સમય માટે કાપેલું અંતર એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અથવા તો બે વસ્તુ, આ ખ્યાલ હોય તો તમે આલેખ દોરી શકો, અથવા તો આલેખ કોઈ તમને દોરીને આપ્યો હોય તો એના ઉપરથી તમે કોઈ પણ સમયે પદાર્થ ક્યાં છે એ તમે જાણી શકો. અહીંયા આગળ સ્વતંત્ર ચલ રાશિ દર્શાવવાની છે, એટલે કઈ રાશિ દર્શાવશો? સમય કે અંતર? તો સમય, કારણ કે સમય કેવો છે? સ્વતંત્ર છે. અહીંયા આગળ પરતંત્ર એટલે કઈ રાશિ આવશે? અંતર. તો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં X અક્ષ પર કઈ રાશિ આવશે? સમય. Y અક્ષ પર કઈ રાશિ આવશે? અંતર. આ બે વસ્તુ યાદ રાખજો. હવે આપણે
અહીં આગળ એક પદાર્થે કાપેલા જુદા જુદા સમયે કાપેલા અંતર વિશેની માહિતી આપણને આપેલી છે કે કોઈ પદાર્થ 1 સેકન્ડ, સમય છે સેકન્ડમાં છે, અહીં આગળ મિનિટમાં પણ હોઈ શકે, કલાકમાં પણ હોઈ શકે, તમે જાણો છો. જુદા જુદા સમય માટે કાપેલું અંતર એ આપણને અહીંયા આગળ આપેલું છે. તો તમે જોઈ શકો છો પહેલી સેકન્ડે પદાર્થે કાપેલું અંતર 5 મીટર. અહીંયા આગળ અંતર શેમાં છે? મીટરમાં છે. પહેલી સેકન્ડમાં 5 મીટર. સમય ક્યાંથી જોશો? એક્સ અક્ષ ઉપરથી. સમય 1, તો સમય 1 આ રહ્યો, સમય 1. ત્યારે અંતર કેટલું કાપ્યું છે? 5. અંતર ક્યાં જોશો? વાય અક્ષ પર. સમય 1 થી ઉપર જાઓ અને અંતર 5 ત્યાંથી આડી બાજુએ વધશો આગળ, અને જે બિંદુ મળે એને કહેવાય ક્રમયુક્ત જોડ. એને કહેવાય 1 5ની ક્રમયુક્ત જોડ, જેને આ રીતે દર્શાવાય. ગણિતમાં તમે શીખશો, અહીંયા આગળ બહુ એ શીખવાની આપણે જરૂર નથી. અને કહેવાય ક્રમયુક્ત જોડ, જેમાં પહેલો યામ જે દર્શાવેલો હોય એ એક્સ યામ કહેવાય, બીજો યામ જે દર્શાવેલો હોય એ વાય યામ કહેવાય. આપણે હંમેશા પહેલું શું જોવાનું? સમય. અને સમય અહીંથી જોવાનો. અંતર ક્યાંથી જોવાનું? અહીંથી. સમયથી ઉપર જવાનું, અંતરથી આડું આવવાનું, બંને જ્યાં ભેગા થાય ત્યાં બિંદુ મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ સમય 2 અને અંતર કેટલું છે? 10. સમય 2 છે અને અંતર 10 છે. તો 2 થી આપણે ક્યાં જઈશું? ઉપર જઈશું, અને 10 થી આ બાજુ આવીશું. તો અહીંયા આગળ આ રીતનું બિંદુ મળશે. તમારા આલેખ પત્રમાં તમારે આ દોરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આ લાઈનો આપેલી જ હોય છે આલેખ પત્રમાં. 3 સેકન્ડ હોય ત્યારે અંતર કેટલું? 15. 3 15. 4 સેકન્ડ કાપેલું અંતર 20 મીટર. 4 સેકન્ડ અને 20 મીટર. 5 સેકન્ડ 25 મીટર. 6 સેકન્ડ 30 મીટર.  તો આ રીતે જેટલી પણ માહિતી આપણને ખ્યાલ હોય એ બધી આપણે બિંદુ સ્વરૂપે આલેખમાં દર્શાવી દીધી. અને પછી આ બધા જ બિંદુઓમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની રહેશે. મિત્રો પહેલી જોડ કઈ હોય? 0 સેકન્ડ. ધ્યાન આપો, 1 સેકન્ડ હોય તો 5 મીટર. 0 સેકન્ડ હોય તો અંતર કેટલું કાપ્યું હશે? 0 જ, કારણ કે 0 સેકન્ડનો મતલબ ગતિની શરૂઆત થઈ હતી નહીં. તો પહેલું બિંદુ કયું આવે? 0 0 0. એક્સ અક્ષનું 0 ક્યાં હશે? 1 ની આગળ, અહીંયા આગળ. વાય અક્ષનું 0 ક્યાં હશે? એ પણ અહીંયા આગળ. એટલે કે ઉગમ બિંદુના યામ કયા હોય? 0 0 હોય. યાદ રાખજો, ઉગમ બિંદુના યામ 0 0. આ રીતે બધા જ બિંદુમાંથી પસાર થતી આપણે એક સુરેખા દોરવાની રહેશે. તો અહીંયા આગળ અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ તૈયાર થઈ ગયો કહેવાય. અહીંયા આગળ તમે એક ખાસ વસ્તુ ધ્યાન આપી હોય તો દર 1 સેકન્ડમાં કેટલું અંતર વધ્યું છે? 5 5 મીટર. પહેલા 5, પછી 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. દર 1 સેકન્ડના ગાળામાં કેટલું અંતર કાપે છે? 5 મીટર. મતલબ કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપ્યું છે. દર 1 સેકન્ડના ગાળામાં
5-5 મીટર અંતર કાપેલું છે, મતલબ કે એવું કહી શકાય કે આ આલેખ એક સરખા ગાળામાં વ્યાખ્યાયિત કરો, એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેને કેવી ગતિ કહીએ છીએ? નિયમિત ગતિ. તો હવે માનો કે આ કોઈ જ માહિતી તમને ખબર ના હોય, માત્ર આવો આલેખ દેખાય છે, કેવો હોય? સુરેખા સીધી રેખા હોય, તો તમે આંખ બંધ કરી અને કહી શકો કે આ ગતિ કરતો પદાર્થ એ નિયમિત ગતિ કરી રહ્યો છે. તમારે કોઈ જ માહિતી જોવાની જરૂર રહેતી નથી, ફક્ત આવી રેખા દેખાય એટલે તમે કહી શકો આલેખ શેનો હોવો જોઈએ? અંતર વિરુદ્ધ સમયનો. ને આવી સુરેખા દેખાય એટલે આપણે કહીશું કે આ પદાર્થ એ નિયમિત ગતિ કરી રહ્યો છે, મતલબ કે આ ગતિ કેવી છે? નિયમિત ગતિ છે. આલેખ થયો નિયમિત ગતિનો આલેખ, બરાબર છે. બીજી વસ્તુ, માનો કે આ ડેટા ખબર ના હોય અને કોઈ આલેખ બતાવીને તમને પૂછે કે આ પદાર્થ 3 સેકન્ડ પછી કેટલું અંતર કાપ્યું હશે, આ પદાર્થે 3 સેકન્ડ પછી કેટલું અંતર કાપ્યું હશે, તો સમય 3 સેકન્ડ, ત્યાંથી આપણે ઉપર જોવાનું, જે બિંદુ આવે ત્યાંથી આ બાજુ જઈશું તો તમે કહેશો કે આ પદાર્થે 3 સેકન્ડ પછી 15 મીટર અંતર કાપ્યું હશે. મતલબ કે આવા આલેખ પરથી આપણે એ માહિતી પણ જાણી શકીએ, કેવી ગતિ કરી છે એ પણ જોઈ લીધું, કેટલા સમયે કયા સ્થળે પહોંચ્યો હશે એ પણ આપણે કહી શકીશું. તો આ વાત થઈ પ્રથમ આલેખની. હવે એક બીજો આલેખ જોઈએ, જે આના જેવો જ છે, ફક્ત એમાં મેં માહિતી બદલી છે પદાર્થે કાપેલા અંતર વિશેની. તો આપણે જોઈએ, 1 સેકન્ડે પદાર્થે કેટલું અંતર કાપ્યું છે? 2 મીટર. 1 સેકન્ડ 2 મીટર. હવે તમે અહીંયા આલેખ પત્રમાં જોશો તો આછી લાઈનો આપી હશે, 1 2 3 4 ને 5 એ રીતે. તો તમારે અહીંયા બીજી લાઈન હોય ત્યાં 2 આવશે, એટલે ત્યાંથી આપણે આગળ આવીશું, અહીંથી નીચે ઉતરીશું. આ થઈ ગયું 1 સેકન્ડે કાપેલું અંતર 2 મીટર. અહીંયા 2 ગણવાના. ચલો, 2 સેકન્ડે કાપેલું અંતર 5 મીટર. ત્રણ સેકન્ડે કાપેલું અંતર 10 મીટર. ચાર સેકન્ડે કાપેલું અંતર 10 મીટર. 10 તો અહીંયા જ છે, ત્યાંથી જ આગળ જવાનું રહેશે. તો કોઈ કહેશે 3 પણ 10 અને 4 પણ 10, એવું કઈ રીતે બની શકે? તો તમે રસ્તામાં ક્યાંક જતા હોય, કદાચ ચાલુ વ્હીકલે તમારે કોઈ ફોન આવી જાય તો આપણે ઊભા રહીએ છીએ, મતલબ ત્રીજી સેકન્ડે 10 મીટરે ઊભા રહીશું, 1 સેકન્ડ કોઈ કામથી ઊભા રહીએ તો આપણે ત્યાં જઈશું, બરાબર છે. એટલે 3 સેકન્ડે પણ 10 મીટર અને 4 સેકન્ડે પણ 10 મીટર પર જ છીએ. 5મી સેકન્ડે આપણે પહોંચી ગયા 15 મીટર ઉપર. બરાબર છે. તો આ માહિતી આપણે દર્શાવી દીધી. હવે શું કરવાનું? જોડી દેવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આગળ તમે એક અવલોકન કરી શકો છો, બંને આલેખમાં તમને થોડો તફાવત દેખાય છે. શું? અહીંયા એક સીધી સુરેખા મળી હતી, જ્યારે અહીંયા આગળ આલેખ એ વાંકો ચૂંકો મળે છે. તો આવું કેમ થયું? કારણ કે અહીંયા આગળ જુઓ, સમયના એક સરખા ગાળામાં 1 સેકન્ડ છે તો અંતર કેટલું છે? 3 મીટર. અહીંયા આગળ 1 સેકન્ડનો ગાળો છે તો અંતર કેટલું છે? 5 મીટર. અહીંયા આગળ 1 સેકન્ડનો ગાળો છે તો અંતર કેટલું છે? 0 મીટર. અહીંયા આગળ 1 સેકન્ડના ગાળામાં 5 મીટર. એટલે કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર પદાર્થ કાપતો નથી. આવી ગતિને કેવી ગતિ તમે કહેશો? અનિયમિત ગતિ. આપણે આગળ વ્યાખ્યા જોઈ છે. મતલબ આ આલેખ થયો અનિયમિત ગતિનો, બરાબર છે. તો આવો આલેખ હોય તો જોઈને તમે કહી શકો કે પદાર્થ એ અનિયમિત ગતિ કરી રહ્યો છે, કારણ કે આલેખ કેવો હશે? પાંકો ચૂકો હશે. જોઈને તમે કહી શકશો. મતલબ કે અહીંયા આગળ આપણે કહી શકીએ
કે આ આલેખ છે અનિયમિત ગતિનો. બરાબર છે. બીજો એક આલેખ જોઈએ. 1 સેકન્ડ અંતર છે 2, અહીંયા આવશે. હમણાં જ આપણે જોયું આછી લાઈનો જોવાની, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો એમાં આપણે બીજી લાઈનથી આગળ જઈશું અને 1 સેકન્ડ છે એટલે અહીં આગળ, મતલબ આ પહેલું બિંદુ. બીજી સેકન્ડે 6 મીટર, 6 એટલે 5ની ઉપર પહેલી લાઈન હશે. ત્રીજી સેકન્ડે 12 મીટર, 12 એટલે અહીંયા આગળ હશે. ચોથી સેકન્ડે 20 મીટર, 20 એટલે અહીંયા આગળ. તો અહીંયા આગળ તમે સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરશો તો દોરાશે નહીં, પરંતુ આ રીતનો આલેખ ઉપરની બાજુ વળેલો તમને માલુમ પડશે. તો આવો આલેખ તમે જોઈ શકો છો. ક્યારે થાય છે તો જો અહીંયા તમે આપણે અવલોકન કરીએ કોષ્ટકનું. પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને? 2 મીટર. પહેલી અને બીજી સેકન્ડ વચ્ચે એને કેટલું અંતર કાપ્યું? 2 ને 4 6 એટલે 4 મીટર. પહેલા 2 મીટર, પછી 4 મીટર. બીજી અને ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? હું નીચે લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. પહેલી સેકન્ડમાં 2, બીજી સેકન્ડમાં 4, ત્રીજી સેકન્ડમાં 6, 6 ને 6 12, ચોથી સેકન્ડમાં 12 ને 8 20. તો તમે જો અહીંયા આગળ જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ પદાર્થ એ કાપેલું અંતર, દર સેકન્ડમાં કાપેલું અંતર એ પણ શું થાય છે? સાથે સાથે વધતું જ જાય છે. 2 4 6 8 એટલે કે પદાર્થની ગતિમાં શું થઈ રહ્યો હશે? વેગમાં વધારો થઈ રહ્યો છે સતત. એટલા માટે આને આપણે પ્રવેગી ગતિ કહી શકીએ, કારણ કે સતત વધારો છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ એના કાપેલું અંતર પણ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. એટલા માટે આ આલેખ થયો પ્રવેગી ગતિનો. બરાબર છે. તો અહીંયા આગળ હવે એક વસ્તુ બીજી કે આવો આલેખ આપણે દોરવાનો આવતો નથી 9મા ધોરણમાં. આપણે ફક્ત અવલોકન કરવાનું આવે છે કે આલેખના ઉપયોગો શીખવાના છે કે આલેખના શું ઉપયોગો રહેલા છે. બરાબર છે. પરંતુ આપણે જ્યારે કમ્પ્લીટ આલેખ દોરતા હોઈએ ત્યારે એક પ્રમાણ માપ પણ લખવું જોઈએ. તો અહીંયા આગળ આપણે પ્રમાણ માપ તો પ્રમાણ માપમાં બંને અક્ષો આપણે લીધા છે ઉપયોગમાં. એટલે એક્સ અક્ષ પર 1 સેમી બરાબર આપણે શું લીધું છે? 1 સેમી એટલે 1 ખાનું. એના બરાબર આપણે શું લીધું છે? 1 સેકન્ડ લીધી છે. સમય સેકન્ડમાં હતો. તો 1 સેકન્ડ. વાય અક્ષ પર 1 સેમી બરાબર, વાય અક્ષ પર 1 સેમી બરાબર આપણે કેટલું લીધું છે? 5. અંતર શેમાં હતું? મીટર. તો 5 મીટર. બરાબર છે. હવે માનો કે સમયગાળો મોટો હોય, 5 મિનિટ 10 મિનિટના અંતે અંતરો આપેલા હોય, તો આપણે અહીંયા 5 મિનિટ 10 મિનિટ એ રીતે બતાવ્યું હશે. તો એક્સ અક્ષ પર 1 સેમી બરાબર 5 મિનિટ લઈશું. કદાચ અંતર કિલોમીટરમાં આપ્યું હોય તો અહીંયા આગળ કિલોમીટરમાં અંતર દર્શાવેલા હોય તો વાય અક્ષ પર પ્રમાણમાં 5 કિલોમીટર પણ લઈ શકો તમે. બરાબર છે. એ જ રીતે દરેક આલેખમાં પ્રમાણમાં આપણે આ જ લીધેલું છે.
બરાબર છે। એ જ રીતે અહીંયા પણ એનું એ જ પ્રમાણમાં લખવાનું થશે। તો આજે આપણે જે આલેખની ચર્ચા કરી એના પરથી આપણે આલેખના એ ઉપયોગો વિશે જાણી શક્યા કે જો પદાર્થનો આલેખ આપણને ખ્યાલ હોય તો એના ઉપરથી આપણે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ, એટલે કે ગતિના પ્રકાર વિશે જાણી શકીએ। પહેલી વસ્તુ એ થઈ કે ગતિનો પ્રકાર કેવો છે એ જાણી શકીએ। પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે કેમ એ પણ આપણે જાણી શકીએ। આ રીતનો આલેખ બનતો હશે તો એ પ્રવેગી ગતિ કહીશું, કારણ કે એમાં સમય સાથે કપાયેલું અંતર દર સેકન્ડે શું થાય છે, વધતું જાય છે, એટલા માટે। હવે બીજી એક વસ્તુની વાત આપણે કરવાની છે। તમે આવા આલેખમાં સુરેખાની નીચે ગમે ત્યાં ત્રિકોણ બનાવો, એટલે કે કોઈ એક બિંદુથી સીધી રેખામાં અને એક આડી રેખામાં આ રીતે આગળ વધીએ આપણે તો એક ત્રિકોણ બની જશે, અને આ ત્રિકોણ કેવો બનશે, કાટકોણ ત્રિકોણ બનશે। ત્રિકોણ બનશે કાટકોણ, અહીંયા આગળ શું રચાતો હશે, કાટકોણ। હવે તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરશો એટલે તમે આલેખના ઢાળ વિશે ભણશો। આલેખનો ઢાળ કઈ રીતે શોધવામાં આવે છે, તો ઢાળ બરાબર y m નો તફાવત ઉપર લઈએ છીએ y2 માઇનસ y1 ને છેદમાં x m નો તફાવત આવે x2 માઇનસ x1। y2 કયા, y એટલે આ બાજુ, એટલે કે અહીંયા આગળ જે m જતો હોય એને આપણે y2 કહીશું। અહીંથી સીધા જોઈએ જે આવતો હોય y1, કારણ કે y એટલે ઊભી અક્ષ છે ને, એટલે બંને y2 અને y1। એ જ રીતે x2 અને x1 કયા, તો આ x2 કહીશું, અને અહીંથી નીચે આવીએ તો x1 કહીશું। આપણે સિલેબસમાં આ વસ્તુ નથી, હું ફક્ત તમને સમજણ પડે એટલા માટે ખ્યાલ આપું છું આનો। તો હવે જો y2 ઉપર તમે જે તફાવત લેશો 20 માઇનસ 10 એટલે શું મળશે, 10, પરંતુ આ મળશે એ શું હશે, અંતર હશે। ટૂંકમાં y2 માઇનસ y1 એ તમે કોની બાદબાકી કરી રહ્યા છો, અંતરની, ભાગ્યા x2 માઇનસ x1, x2 માઇનસ x1 એ જે પણ મળશે એ શું મળશે તમને, સમયનો તફાવત, સમયગાળો। અંતર ભાગ્યા સમય, કોનું સૂત્ર આવી ગયું, ઝડપ। ટૂંકમાં આલેખના ઢાળ પરથી તમે ઝડપ જાણી શકો છો। આ પણ આલેખનો એક ઉપયોગ છે। હજુ આલેખનો વધુ એક બે ઉપયોગ છે, એ આપણે હજુ આલેખ આગળ જોવાના છે, એના પરથી ચર્ચા કરીશું। અત્યારે તમારે આલેખો દોરી અને જેટલું પણ આપણે સમજાવીએ છીએ દરેક વિડીયોમાં એ બધું તમારે લખવાની સાથે સાથે તૈયાર પણ કરતું રહેવાનું, કારણ કે આપણી જોડે અત્યારે ખૂબ જ સમય છે, એટલે લખી અને એ જ દિવસે તૈયાર થઈ જવું જોઈએ, બરાબર છે।